નમસ્કાર, આપની સાથે હું છું સેજલ અને નગરપાલિકાઓની ચૂંટણી અને ચૂંટણીની અંદર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આપણે જગદીશભાઈ મહેતાને જોડ્યા છે અને એટલા માટે કેમ કે અ, સૌરાષ્ટ્રની અમુક બેઠકો એવી છે જે બહુ જ ચર્ચાસ્પદ છે, એના વિશે વાત કરવી છે. જગદીશભાઈ, સ્વાગત છે જમાવટમાં આપનું. જી નમસ્કાર. જૂનાગઢની સાથે 68 નગરપાલિકાઓની ચૂંટણી છે અને શરૂઆતથી અત્યાર સુધીમાં 2 કલાકમાં પ્રથમ 2 કલાકમાં 4% જેટલું મતદાન થયું છે જગદીશભાઈ. અને સૌથી વધારે બેઠક ચર્ચાસ્પદ બની હોય તો એ કુતિયાણાની બેઠક બની છે ને એના વિશે જ તમારી સાથે વાતચીત કરવી છે. શરૂઆતથી અત્યાર સુધી એવું હતું કે બંને પક્ષોની સામે આપણે એવું કહી રહ્યા હતા કે પરિવારની લડાઈ છે, પણ હવે છેલ્લી ઘડીના પ્રચાર દરમિયાન બંને પક્ષો તરફથી જે નિવેદનો સામે આવ્યા અને જંગ હવે રસાકસી વાળું બન્યો, એમાં જનતા પીસાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. તમને શું લાગી રહ્યું છે? ના સેજલબેન, જનતા તો એન્જોય કરે છે, કોઈ પીસાતી નથી. ખબર છે કે જીતા પછી પણ આપણું કઈ દળદર ફીટવાનું નથી અને હાર્યા પછી કઈ ગુમાવવાનું નથી. કારણ કે જે લડે છે એ પોતાના માટે લડે છે, પ્રજા માટે નહીં. નંબર 1. નંબર 2, બંને બેઉ બળિયા બાતે વળગ્યા, કૃષ્ણે કાળીના જ્ઞાતિઓ. આ એના જેવું છે કે ઢેલીબેન કુતિયાણાની કહું છું, તમે કીધું બરાબર છે. ગુજરાતમાં અત્યારે 68 નગરપાલિકાની ચૂંટણી છે અને જુનાગઢ મહાનગરપાલિકાની છે. પણ બધામાં જો ચર્ચાસ્પદ અગર કોઈ હોય તો આમ જુઓ તો સૌરાષ્ટ્રની 4-5 જગ્યાએ બહુ રસાકસીથી માંડીને ચર્ચા થઈ રહી છે. અમરેલી પંથકમાં પણ ચાલે છે, જુનાગઢ પંથકમાં ચાલે છે, અહીંયા રાજકોટમાં જસદણ અને જેતપુર પણ ચાલે છે, અને આપે કીધું તેમ પોરબંદર એટલે કે કુતિયાણાની. પરંતુ હોટેસ્ટ આપણે ચૂંટણીનું જાહેરાત થઈ અને મતદાનના અગાઉના અઠવાડિયા પહેલા જયારે પણ ડિબેટ કરી હતી ત્યારે મેં અનેક ચેનલોમાં કીધું હતું, બેન, એવું જ અત્યારે થઈ રહ્યું છે. મેં આપણે કીધું હતું કે રિઝલ્ટ જે આવે તે, પરિણામ જે આવે તે, પરંતુ કુતિયાણાની ચૂંટણી હેડલાઇન્સ બનવાની. તમામ મીડિયામાં કુતિયાણાની ચૂંટણી છે હેડલાઇન્સ બનવાની. ઢેલીબેન જીતે કે કાંદલ જાડેજા જીતે, એટલે કે એની પેનલ જીતે, કોઈ પણ હારે કોઈ પણ જીતે, કુતિયાણાની ચૂંટણી જે છે એ મીડિયાની સૌથી વધુ હાઇલાઇટ્સ અથવા તો હેડલાઇન બનશે, એવું મેં જે તે સમયે કીધું હતું. અને એ વસ્તુ આજથી 2 દિવસ પહેલા જ બંનેના જે નિવેદનો સામે આવ્યા, ઢેલીબેન તરફથી પણ આવ્યા, એટલે કે એના લોકો દ્વારા પણ આવ્યા, અને ખાસ કરીને ભાઈ કાંદલ જાડેજાના લોકો તરફથી સ્વયં કાંદલ જાડેજા પણ કીધું. ઢેલીબેન તરફથી જે આવ્યા એ શું છે, એમાં તો એમ કહેવામાં આવ્યું ઢેલીબેન તરફથી, એના જે સૂત્રોએ કે એના જે સમર્થકોએ, કે તમે ઢેલીબેનને મત આપો, કાંધલ જાડેજાને પોરબંદર નહીં ગુજરાતથી છોડાવી દેશું. એને મુંબઈ કે દુબઈ જવું પડશે, આવી વાત પણ કરવામાં આવી. સામે પક્ષે કાંદલ જાડેજાએ 2 દિવસ પહેલા કુતિયાણામાં જ સભા કરી અને સભામાં સીધું કીધું કે તમે અમારી પેનલને મત આપો, આ ધાક ધમકી જે કાંઈ છે એની અરે તમારે કાંઈ નિસ્બત નથી, હું નિપટાવી લઈશ. એ હું છું ને ઢેલીબેન છે, એનું ગુજરાતી ઈ. બંને કુટુંબિક મામા ફઈના સગા સંબંધી થાય છે, પરંતુ રાજકારણમાં વર્ચસ્વની એવી લડાઈ ચાલી છે કે હવે ત્યાં ગમે તે થઈ શકે. આપણે ઈચ્છીએ કે શાંતિપૂર્ણ, જેમ અત્યારે મતદાન થઈ રહ્યું છે એવી રીતે બધું શાંતિપૂર્ણ બધું પતી જાય અને આ વાદ વિવાદ ખાલી શાબ્દિક જ રહે એવું ઈચ્છીએ. પરંતુ જે રીતે, કારણ કે આ બંને જ લોકો જે છે બીજા બધા સામાન્ય લોકોની જેમ હોતા નથી કે એ જતું કરે. આ તો માથા હાટે માથા મૂકે એવા માણસોની વાતો છે, તમે સમજ્યા? અને કાઠિયાવાડમાં તો કે છે ને કે ભાઈ તમને અહીંયા અમારે ત્યાં છે ને વેર ને વચન ને વટ ને એનું બધું બહુ હોય, કા મરજો ને કા મારજો ને પીઠમાં દેજો લગાડ ને શાયર મેણા મારશે ને કાયર નરની નાર ને, આવું બધું બહુ હોય. એટલે લડી લેવાનું, ધડ ધીંગાણે જેના માથા મહાણે, એના જેવી બધી વાતો બહુ કરવા વાળા હોય અને એને કારણે બહુ ઉગી નીકળે. અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં 2 વાહન ભટકાય ને એમાં ઈજા ઓછી થાય, પછી વાહક ભટકાય હાંકનારા, એમાં ઈજા વધુ થાય. આ એના જેવું છે. પણ અત્યારની સિચ્યુએશન પ્રમાણે આપની જાણ ખાતર કુતિયાણા પંથકમાં શું થઈ રહ્યું છે, ઢેલીબેનની પાસે ઉમેદવારો સારા છે. જુઓ, બે બિલકુલ સમજી લેજો.
કાંધલની પાસે એના ભાઈ કાનો છે, એ તાકાત વાળો છે. સારાની વાત નથી કરતો. સારા જે કાંધલની પેનલ જે છે એ ઢેલીબેનની પેનલ કરતા થોડીક સાર્વત્રિક રીતે કહું છું, સામાજિક રીતે એટલે કે જાહેર જીવનની દ્રષ્ટિએ કહું છું કે નબળી ગણાય. કારણ કે કેટલાક પંચર સાંધનારા છે, કેટલાક બીજા આમાં હવે ધંધો કોઈ નાનો નથી હોતો, પણ એને કોઈ ઓળખતું નથી. કહેવાનો હશે સમજ્યા? કારણ કે ઢેલીબેનની સામે ઉભું રહેવું એ પણ નાની માના ખેલ નથી. 12-15 હજારની ત્યાં ઓલી છે જનસંખ્યા, અને જે જીતે જે આરે ખબર પડી જાય કોને કોને મત આપ્યો. એટલે પાણીમાં રહીને મગર આરે કોઈ વેર બાંધવા માંગતું નથી. એટલે કોણ જીતશે અને કોણ હારશે એ તો પછીની ઘટના છે, પણ ઉભવું પણ અઘરું હતું. એટલે જ કાંધલ જાડેજાએ પોતાના સગા ભાઈને ત્યાં ઉભા રાખ્યા, અને એને કારણે બીજા બધાએ પણ ઉભવાની ખાલી જરૂરત કરી, હિંમત નહીં, જરૂરત કરી છે. હવે હારી જાય તો પણ કાંધલની આબરૂનો સવાલ થાય, એટલે વટનો સવાલ થશે. જીતી જાય તો પણ તમે જાણો છો એ પાછા ગામ ગાંડું કરશે આખું. એના ઉજવણી પણ એવી થતી હોય, ફાયરિંગ બાયરિંગ થાય, ધબધબાટી કરશે, ફટાકડા હો હા ને. એટલે એમાં માથાકૂટ થવાની, કહેવાનો હશે. એટલે તમે જે કીધું બરાબર છે બેન સમાબાંધો, એ કે ચૂંટણી તો 66 નગરપાલિકાની 68 નગરપાલિકાની થઈ રહી છે, જુનાગઢ પાલિકાની થઈ રહી છે, 2-3 તાલુકા પંચાયતની થઈ રહી છે, પણ આખા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર કુતિયાણા છે. જી સૌથી વધારે ચર્ચા જગદીશભાઈ એટલા માટે થઈ કેમ કે પહેલા તો માહિતી એવી આવી કે બંને પરિવારો એકબીજાની સામે સામે લડી રહ્યા છે, એવું પણ કે બંને એકબીજાના સંબંધી પણ છે, પણ બંને એકબીજાને સંબંધી નથી માનતા. પાકિસ્તાન આવ્યું, ચૂંટણીની અંદર ગામ મુકાવાની વાતો આવી, અને હમણાં જે છેલ્લી ઘડીનો પ્રચાર હતો એ દરમિયાન તો બળિયાની વાતો થઈ, એટલે મોરે મોરા જેવી વાત થઈ ગઈ અહીંયા, અને એટલા માટે હવે આ ચૂંટણી વધારે રસપ્રદ બની ગઈ છે. બિલકુલ, પાકિસ્તાન તો આપણું જ હતું, પણ અત્યારે શું છે, બસ આ જ પરિસ્થિતિ છે. બે કુટુંબ જ છે. મેં આપને કીધું ને, મામા ફઈના થાય છે, પણ રાજકારણ એક એવી સ્થિતિ છે, એમાં પછી ક્યાંય હક પણ બક પણ આવતું નથી. આમાં એટલે જ પ્રોબ્લેમ છે. અને હવે જે આક્ષેપબાજી વગેરે થઈ રહી છે, એમાં પાછા વચેટિયા પણ બહુ ભાગ ભજવતા હોય છે. ઘણી વખત એવું છે બેન કે સામેવાળા કઈ કે ન કે, સમજી ગયો, ઢેલીબેને કઈ કીધું હોય કે ન કીધું હોય, પણ વચેટિયા આવીને કાંધલને કહી જાય કાનમાં કે આજ તો ફરાણાભાઈ આમ કહેતા હતા કે કાંધલને તો ગામ મુકાવી દેવું, ફરાણું કરી દેવું. હવે ઓલા રૂબરૂ કીધું હોય કે ન કીધું એ પછીની વાત છે. અને આવા લોકો જે છે બાહુબલિયાઓ, એને પાછું એવું હોય કે ઈ હામો પડકાર ન ફેંકે તો એને એમ લાગે કે આપણે કઈક બેકફૂટમાં જઈ રહ્યા છીએ. એટલે ઈ હામો પડકાર ફેંકે કે મને જેતપુર મુકાવનારા હું નિપટાવી લઈશ, તમે મત આપો, પછી જોઉં છું કોણ કોને મુકાવી દે વગેરે વગેરે. એટલે જ કહું છું કે સૌથી સંવેદનશીલ કહી શકાય એવી ચૂંટણી ત્યાં થઈ રહી છે, કુતિયાણા અને રાણાવાવ. રાણાવાવમાં કાંધલ જાડેજાનું સામ્રાજ્ય છે, કુતિયાણામાં નગરપાલિકાને લાગે વળગે ત્યાં સુધી ઢેલીબેનનું છે વર્ષોથી, એટલે 3 દશકાથી. ભારતીય જનતા પાર્ટીએ ઢેલીબેનના 4 કે 5 લોકોને બિલકુલ પરિવારના કહી શકાય એવા લોકોને ટિકિટ આપી છે. ઢેલીબેન, મેં અગાઉ અનેક વખત કીધું, પોતે દેખાય છે શાલીન, બિલકુલ સન્નારી છે, એમાં કોઈ સંશય નથી. અને એના નામે કોઈ ગુનો આમ સીધી રીતે કયો તો બોલતો નથી, પરંતુ ઢેલીબેન એટલે સંતોષબા જાડેજા પાર્ટ 2. શ્રીને ગોળ મધર કયો તો કાંઈ ખોટું નથી, કારણ કે એની ધાક એવી છે. ભલે એને મચડી ન મારી હોય પોતાના હાથે, પણ કોઈની મજાલ નથી કે ઢેલીબેનને અવગણી શકે. હા, એમના હસબન્ડ કહેવાતી રીતે ફરાર છે, પણ છતાં એનો સાક્ષાત્કાર બધાને થયા કરે છે, સમજનારા સમજી શકે છે. અને એનો દીકરો જે છે ઢેલીબેનનો, એ પણ ખાધો જાય એમ નથી. અને કાંધલની સામે હિંગડા ભરાવો તો એનો છોકરો જ ભરાવી શકે. એટલે એમાંય કઈ કમ નથી. બે બાજુ મેં કીધું તેમ બેઉ બળિયા બાથે વળી ગયા, કૃષ્ણ કાળીનાગ નાખજો, બેઉ કરું જોડી વિનય સ્વામી મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈને સમજે ન ઓળખા ભગવંતને, એવો ડખો છે. પણ જે થાય તે, હવે સવાલ શું છે તમને કહું. તમે કીધું જનતા પીસાઈ રહી છે, ના રે ના, જનતા તો હમથી પીસાય છે. તમને હું ફાંસીનો ગાળિયો આપું તો મોત સારું લાગે, કે તમને હું માથું વાડી નાખું મોત હોતા હે, તમે ગમે એમ મારો, મરવાનું તો પ્રજાએ છે. એમ કાંધલમાં આવો કે બેન ઢેલીબેનમાં આવો, જનતાને ખબર છે કે જો ક્યારેક ચમત્કારિક રીતે કોઈ કામ થઈ જાય તો ઠીક છે, પણ ફરિયાદને કોઈ અવકાશ નથી. ત્યાં કોઈની મજાલ નથી કે ગ્રાન્ટ આવી છે તો કેમ વાપરતા નથી. ઢેલીબેન હાય હાય, કાંધલ જાડેજા હાય હાય, કોઈ કરી શકે એમ નથી. ત્યાં કાંધલ જાડેજાને ભાઈ ભાઈ એમ જ કેવું પડે, હાય હાય નહીં.
એ કામ કરે કે ન કરે. તમે સમજ્યા? થાક જ એવી છે. અને ઢેલીબેન જે છે એના સામાજિક કામ ઘણા છે, એટલે કે સમૂહ લગ્ન ઇત્યાદિ કરાવે છે, બાળકોને ભોજન કરાવે છે, પાટી પેન લઈ દે કે દફતર લઈ દે, ચોપડા લઈ દે, શિષ્યવૃત્તિ જેને કહેવાય એ બધું કરાવડાવે. પણ જેને ગ્રાન્ટ આવે છે, કુતિયાણા નગરપાલિકાના જે વિકાસના કામો થવા જોઈએ એ એટલા અપેક્ષા પ્રમાણે નથી થયા. તો કાંધલ જાડેજાએ પણ કઈ રાણાવામાં હંધાને ઘૂઘરા બાંધી દીધા એવું કઈ છે નહીં, પણ એને પ્રમાણમાં એક તો કામ કર્યા એટલું જ નહીં, એને મીડિયાનો બહુ સારો ઉપયોગ કર્યો કાંધલ જાડેજાએ. છાપાઓમાં એનું જે કઈ ઢેલીબેને નહીં કરાવ્યું નહીં, પણ ઢેલીબેને જે કર્યું છે ઓછું ચમક્યું છે મીડિયામાં. એટલે લોકોને શું લાગે છે, આ તમે જોજો લોકોનો પ્રોબ્લેમ શું થાય છે ત્યાં. એટલે કહું, કુતિયાણામાં ઢેલીબેન નું મકાન છે હવેલી જેવું છે, ગઢ જેવું કાયદેસર. એટલે હિહમના લાકડામાં વાર્નિશ કર્યું જગબગારા મારતું હોય ને એવી એને બધા ફર્નિચર છે ને મહારાણીની જેમ બેઠા હોય બેન ઢેલીબેન ને એના બધા માણસો આગળ બેઠા હોય. તમે કયો ઢેલીબેન ને મળો તો બેન નથી, બારગામ ગયા હોય તો, કારણ કે એવડી મોટી હવેલી છે ગોતા જડે નહીં. તો લોકોને એમ થાય છે કે એને ભલે એને ગમે તે રીતે બનાવી હોય, પણ લોકોને એવી આશંકા છે અથવા તો એવી ઓલી વાતો છે એના મનમાં કે આપણી બધી જે કહેવાતી ગ્રાન્ટ જે આવે છે એ ગ્રાન્ટના પૈસા નગરપાલિકાના જાહેર જીવનમાં ઓછા વપરાય છે, ઢેલીબેન વધુ ખાઈ જાય છે. આવું કાંધલ જાડેજાનો આક્ષેપ છે, એટલે એની પેનલનો તો સ્વાભાવિક જ છે હોય. લોકોમાં પણ એવું લાગે, પરંતુ કોઈ બોલી શકે તેમ નથી. સામે પક્ષે કાંધલ જાડેજા જે છે એને થોડુંક માર્કેટિંગ કરતા પણ આવડે છે. એને જ્યારે પણ પોતાના ખર્ચે પાણી છોડાયું ખેડૂતોના પાક માટે, તો એ છાપામાં બહુ મોટે પાયે ચમકાવ્યું હતું કે ભાઈ કાંધલ જાડેજા ફરી પાછા પોતાના પૈસા, એટલે 5-15 લાખ રૂપિયા હોય, હવે એના માટે કઈ વાત નથી, સમજ્યા જેવા છે પૈસા. પણ ગધેડો કર્યો છાપામાં ચારે કોર, એટલે બધાને લાગ્યું કાંધલભાઈ. અને કાંધલભાઈ એટલું હકીકત છે, બંનેના વ્યક્તિત્વને લાગે વળગે ત્યાં સુધી ઢેલીબેન ને તમે સહજ રીતે મળી ન શકો, તમારે વાયા મળવું પડે, એના કોક લોકોને મળવું પડે, વગેરે વગેરે. કાંધલ જાડેજા ભલે એનું માથાભારીની છાપ છે, પણ ખભે મૂકીને હાથ મૂકીને તમે વાત તો કરી શકો, અને ના એટલા બધા માણસો છે. તો આ માર્કેટિંગના માસ્ટર એ પણ છે કાંધલ જાડેજા. ઢેલીબેન જે છે એ સબમરીન જેવા છે, તમારી પાસે આવી જાય ત્યાં સુધી ખબર જ ન પડે કે આવીને છૂટ્યા. બે ની આવું વ્યક્તિત્વ છે. એટલે હવે સ્થિતિ જે થાય તે, એ તો હવે જયારે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડશે. અત્યારે દાવો પ્રમાણે અત્યારની સ્થિતિ જે અત્યારે મતદાન થઈ રહ્યું છે, 9-10% મતદાન થયું છે, 3 કલાક થઈ ગયા, સવારે 7 થી અત્યારે આપણે વાત કરીએ ત્યારે 10:15-10:30 થયા છે. 9-10% મતદાન થયું છે, એટલે લોકો અસમંજસમાં છે ને હજી હાંજકના નીકળશે. અમારે ત્યાં બધું બાપુ ડાયરો હોય છે સૌરાષ્ટ્રમાં, કોઈ વહેલો ઉઠીને નાગરિકત્વ ધર્મ બજાવો ના લોકશાહી બચાવે એવું કઈ છે નહીં. એમાં તો મોરે મોરા જ ભટકાડાય. એટલે હાંજકના નીકળશે 30 પછી ઉલ્લી જે ખાવે ને મત આપશે. પરંતુ આપની જાણ ખાતર કુતિયાણાની ચૂંટણીનું પરિણામ, એના ચૂંટણીના પરિણામ કરતા પણ પરિણામની જે ઇફેક્ટ છે એ સૌથી વધુ હેડલાઇન બનવાની છે. એક વસ્તુ એ પણ સમજવી છે કે છેલ્લા 27 વર્ષથી કુતિયાણાની અંદર ઢેલીબેનનું રાજ છે. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી એમના પરિવારમાંથી 4 સદસ્યોને ટિકિટ આપી છે. ઢેલીબેન પણ પોતે ચૂંટણી લડી રહ્યા છે. ઢેલીબેન હવે પોતે પોતાના દીકરાને અને એમના પરિવારમાંથી બાકીના લોકોને ઉતારી રહ્યા છે, તો એ શું સૂચવી રહ્યું છે કે પોતાના પરિવારને લાવી રહ્યા છે, તો પોતે હવે રાજનીતિમાંથી સંન્યાસ લેવાનું અથવા તો કોઈ બીજી દિશામાં જવાનું વિચારી રહ્યા હોય, કે પછી પરિવારને પણ તૈયાર કરીને એમને પણ આ જ રીતે આગળ લાવવાની આ કોશિશ હોય? બેન, આ સેજલબેન એવું છે, પોતાનો વારસો સૌએ જાળવી રાખવો છે. ઢેલીબેન હજી કઈ એની ઉંમર કઈ એવી મોટી નથી થઈ ગઈ કે નિવૃત્તિ લઈ લે, પણ એ સીધી રીતે માર્ગદર્શક મંડળ જેને કહેવામાં આવે ભારતીય જનતા પાર્ટીની ભાષામાં, એવી રીતે ઉતરવા નથી માંગતા કે કોઈ કાળો કાગડો પૂછે નહીં કેવાય વડીલ, એવું નહીં. ઢેલીબેન ને એમ છે કે માની લો કે આ ચૂંટણી છે, હવે પછી જે થાય તે થોડીક ઉંમરનું કામ કરતું હોય છે, એટલે નવી પેઢી તૈયાર કરે છે. અને નવી પેઢી શું કામ કે એનું ત્યાં જે સામ્રાજ્ય છે કુતિયાણા પંથકમાં, જમીન જાયદાદ જે કઈ હોય તે, ત્યાં સ્થાનિક લેવલે જો એનો હોલ્ટ હોય તો હજી બધી બાકીનું બધું રજવાડું જે છે યથાવત રહે. પ્રજાના કામ તો કામની જગ્યાએ છે, પણ પોતાના પથારા બહુ મોટા છે. અને આ લોકો એટલા માટે જ મરી પડે છે. કોઈને જનતાની સેવા કરવાનો એવો મોટો ઢઢિયો નથી. તમારી જાણ ખાતર બેન, અત્યારે આપણે ત્યાં 19 લાખ મતદારો, જે આખા ગુજરાતમાં જે ચૂંટણી થઈ રહી છે, ટોટલ ચોપડે નોંધાયેલા 19 લાખ લોકો છે.
અને એમાં 5,000 લોકો એમ કે છે કે અમારે તમારી સેવા કરવી. સેવા હાટું મરણ હરણ થઈ ગયા. તમે જુઓ, હવે કળયુગમાં તમે વિચાર કરો, જ્યાં હગાવાલા એકબીજાના નથી થતા, ત્યાં 5,000 લોકો તો કે છે કે અમારે સમાજ માટે મરી પડવું છે. તો આ સમાજ રામ રાજ્ય જેવું ન હોય ચિત્ર, એને બદલે એકબીજાના માથા વાઢે એવું શું કામ છે? કારણ કે દરેકને પોતીકી પડી છે. મેં જે શરૂઆતમાં કીધું છે તેમ. ને તો સેવા કરવા માટે ઝઘડાનો ક્યાં પ્રશ્ન આવે? મારે તમારે કે કોઈ સામાન્ય માણસને પ્રજાની સેવા જ કરવી છે, તો ઠીક છે, સત્તામાં હોય તો વિશેષ થાય એ જુદી વાત છે. પણ એ તો જનતા નક્કી કરી લે. તમારે બાંધવું શું કામ જોઈએ? માથા હાટે માથા શું કામ મૂકવા જોઈએ? મરદ હોય તો આવી જાજો મેદાનમાં, હું ને તું ને, એવું કરવાની ક્યાં જરૂર છે? તમારે સેવા જ કરવી છે. તમે લોકોને કયો ને લોકોમાં તમારી છબી એવી શું કામ નથી કે એને એમ જ થાય સ્વયં કે ના, આ ભાઈ સેવાભાવી છે, આપણે એને મત આપવો જોઈએ? એવું કેમ નથી? બધાને ખબર, કોઈ ભોજ્યભાઈ સેવા કરતો નથી. હંધાઈને એમ છે કે તમે મને ચૂંટીને કાઢો તો હું તો ટેસડા કરું, પછી મારે થાય એટલી સેવા કરીશ. પણ મેઇન પહેલો વાત તો એ છે કે હું ટેસડા કરું, લહેર કરું, મારી હાથ પેઢી કમાઈ જાય એટલું થઈ જાય. આપની જાણ ખાતર સેજલબેન, આપણે જેને લોકતંત્ર કહીએ છીએ ને, આ લોક સેવકો કહીએ, કોઈ કૂતરી નથી હોતું. અમારે ત્યાં પછાતમાં પછાત એક ગામ છે, એના સરપંચની ચૂંટણી માટે આજથી 5-10 વર્ષ પહેલા હું કઉ છું, 20 લાખ રૂપિયા વાપર્યા ઉમેદવારે સરપંચ થવા. હવે તમે વિચાર કરો, સંસદ સભ્ય, ધારાસભ્ય તો પછીની વાત, સરપંચ થવામાં જો 20 લાખ વાપરતા હોય તો તમે સમજો, 20 ના 40-50 મળતા હોય તો જ વાપરતા હોય ને. મૂર્ખ તો કોઈ છે નહીં. અને આજની તારીખે પાછા ઈ ગરીબ નથી. 20 લાખ વપરાઈ ગયા હોય તો એમ કેવું જોઈએ ને કે અમે તો સેવામાં 20 લાખ વપરાઈ ગયા, હવે અમારી પાસે પાવડી નથી, એવું હોવું જોઈએ ને. બદલે અત્યારે તમે જુઓ, આખું ગામ ગરીબ છે ને, એ તો સુખી સુખી છે, સમજી લો. એટલે આ બધી જે ચૂંટણીઓ થાય છે ને, એમાં શું હોય છે, તમારે રોડની પાસે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરાવવું છે, ગેસની લાઈન છે, વીજળીની લાઈન છે, કે ટેલિફોનની લાઈન છે, કે કાંઈ પણ રોડ રસ્તા કરાવવા છે, ડામરના કે ફલાણાના કે સિમેન્ટના, કે આ બધામાં ટકાવારી હોય છે આ બધાની. નહીતર ખોટે ખોટે પ્રજાના નામે ઉભા રહીએ, આ અન્યાય સહન નહીં થાય ને ફલાણું ઢીકણું, એટલે ઓલા સમજી જ જાય કે કોઈ અન્યાય, તમારો ભાવ શું છે બોલો ને. એટલે બધી ભાવતાલ નક્કી થાય ને ભાઈ બેઠે બેઠે કટકટાવે. એટલે આ તમારી જાણ ખાતર એટલે બધા મરણ હરણ થયા. 19 લાખ લોકોની સેવા કરવા 5,000 માણસો જો મરણ હરણ થયા હોય તો મેં કીધું રામ રાજ્ય ન હોય. એને બદલે એવું કાંઈ છે નહીં. માથાકૂટ છે એનું કારણ શું છે કે દરેક પેલા પોતાનો લાગો વ્યક્ત કરે ને પછી થાય તો સમાજની સેવા કરે, એવી સ્થિતિ છે બેન. જી. કાંદલભાઈ ની વાત કરવી છે. કાંદલભાઈ એવું કહી રહ્યા છે કે બીજેપીના જે વચનો છે અથવા તો બીજેપીની જે વાતો છે, એની જે વિચારધારા છે, એનાથી અમને કોઈ વાંધો નથી. વાંધો માત્ર પરિવારથી છે, જે પોતાનો વિકાસ કરી રહ્યો છે છેલ્લા 27 વર્ષથી. આ આખી પરિસ્થિતિ બીજેપી માટે કઈ રીતે સર્જાઈ? કેમ કે ઢીલીબેન તો બીજેપી માંથી જ લડી રહ્યા છે, કાંદલભાઈ બીજેપીને સપોર્ટ કરી રહ્યા છે, પણ ઢીલીબેનની સામે લડી રહ્યા છે. સેજલબેન, અમારે ત્યાં એક શબ્દ છે, ફોની કજિયો. ફોની કજિયો એટલે ખોટે ખોટું ઝઘડો. અંદરો અંદર બે એક જ હોય, પણ પહેલેથી પ્રિપેર્ડ, પેલા નક્કી કરવામાં આવ્યું કે હું તમને ખીજાઈશ, તમારે ખોટું લગાડવાનું નહીં. આ પેલા નક્કી થઈ ગયું. એટલે દેખાડા ખાતર ખીજાય, લોકો જોનારાને લાગે ઓહો ફલાણાભાઈ ને તો બહુ ધમકાવ્યા, એનું કઈ વજૂદ ન હોય, અંદરો અંદર બધા હંપી ગયા હોય. કાંધલ જાડેજા અને ભારતીય જનતા પાર્ટીનું ઈલું ચાલી રહ્યું છે ઘણા સમયથી, જગ જાહેર. એમાં કોઈને ખબર વાંધો નથી, કોઈને કઈ એવું શંકાય નથી. રાજ્યસભાની ચૂંટણી વખતે કાંધલ જાડેજાએ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો હતો, જ્યારે કે પોતે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર છે. હવે સમાજવાદી પાર્ટી છે તોય તમને કહી દઉં, કોઈ અખિલેશ યાદવની કોઈ સભા નથી થઈ, કોઈ સ્ટેટમેન્ટ નથી આવ્યું ક્યારેય. તમે વિચાર કરો, અખિલેશ યાદવના નામે મત મળે પણ નહીં. અખિલેશ યાદવને કાળો કાગ, ઈ બોલે તો ઠામુકા મત કપાય, કારણ કે ઈ તો હિન્દુ વિરોધી હોય એવી એની છાપ છે. અહીંયા કાંધલ જાડેજા ઇટસેલ્ફ પોતે જ એકમાત્ર પાર્ટી છે કે એકમાત્ર સંસ્થા છે માન લો, એને ગમે એ બેનર લાગુ પડે. એ અમારે ત્યાં વિઠ્ઠલ રાદડિયા થઈ ગયા, જયેશભાઈ રાદડિયાના ફાધર, એનું પણ એવું હતું. એ અપક્ષમાં હોય તો જીતે, આમ આદમીમાં હોય તો જીતે, કોંગ્રેસમાં હોય તો જીતે, ભાજપમાં હોય તો જીતે. હું કામ? વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિઓમ વિઠ્ઠલા, ઈ જ જીતે. એનું જ કામ એવું હતું કે આઉટ ઓફ વે જઈને લોકોને મદદ કરવી, ગમે તેમ રીતે બાના ન કાઢવા. અત્યારે તમે જો સોફિસ્ટિકેટેડ લોકો શું કરે, અત્યારે બાકીના બધા જે ચૂંટાશે તમે જોજો,
ત્યારે કોઈ ચૂંટણીમાં જીતી જાય પછી તમે મત લેવા જાય, પછી તમે જીત્યા પછી એને કહો ને કે ભાઈ અમારી સોસાયટીમાં રોડ બનાવી દો ને, તો ત્યારે તમને જુઓ કેવા બુદ્ધિપૂર્વક ભાઈ હું તો આખા શહેરનો કહ્યું, મારે વ્યક્તિગત વાત ન કરાય, હું કારોબારીમાં મૂકીશ, પછી એમાં જો મંજૂર થશે તો ડેફિનેટલી કરીશ, હું રજૂઆત કરીશ, આવી બધી વાતો કરશે. એમ નહીં કે આ થઈ જાય અટાણે ભલે ગમે એમ કે હું બેઠો, પછી કોઈ ભોજ્યભાઈ બેઠતો હોતો નથી. વિઠ્ઠલ રાદડિયા અને કાંધલ જાડેજા એમાં જુદી પેટર્ન છે. એમાં ઈ ગમે તેમ થાય રોડ કરી નાખે, મંજૂર કરે કે ન કરે નગરપાલિકા, ઈ કરાવી નાખે, પછી વહીવટ કરી નાખશું જે કરવું હોય, પછી આ માલ્યા ટોપે માલ્યા માથે માલ્ય ઉગાડે માથે, પણ અહીંયા રોડ થઈ જાય કરવો હોય તો. એટલે કાંધલ જાડેજા છે એ ભારતીય જનતા પાર્ટી વિશે ગમે તેવું થોડું ઘણું બોલે છે. તમે જો એને શું કીધું, મને ભાજપની વિચારસરણી સાથે વાંધો નથી. ક્યાંથી વાંધો હોય? બેયને ગોઠવણ છે, ગોઠવણ.com. શું છે? કાંધલ જાડેજા અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે વણ લેખો એક ડીલ છે. વણ લખી કહું છું, ડીલ છે. ડીલ શું છે? કાંધલે ભાજપને કીધું તમે મારો ભૂતકાળ ઉકેલી અને મારું ભવિષ્ય બગાડતા નહીં તો હું તમારું વર્તમાન નહીં બગાડું, યથાવત રાખીશ. મારો ભૂતકાળ ઉકેલી મારું ભવિષ્ય બગાડવાની કોશિશ નહીં કરતા તો હું તમને તમારું વર્તમાન છે બરકરાર રાખીશ. વર્તમાન એટલે અત્યારની સ્થિતિ છે તે કમસે કમ પોરબંદર પંથકની લાગે વળગે ત્યાં સુધી. એટલે ડીલ એ પ્રકારની છે કે ભારતીય જનતા પાર્ટીના કાંધલના જે ભૂતકાળના જે કાંઈ અપરાધો તમે ને હું જાણીએ સાંભળીએ મિડિયામાં આવે છે કે લોકોમાં છાપ છે, એની સાથે ભાજપને જાણે કાંઈ લેવા દેવા નથી. તો આખું પથ્થર થરથર ધ્રુજે એવી જે વાતો છે તો આપણને ખબર છે અને મીડિયામાં આવે છે ને પ્રજા બોલે છે તો સરકારને ખબર ન હોય કે બેરી મૂંગી છે? બધી ખબર છે સાહેબ, પણ નથી કરવું કઈ. એને એ રૂપાળો જ લાગે, સમજી લો. દીદીભાઈ ને હિતકા વાલા, એને કાંધલ જાડેજા રૂપાળા લાગે. શું કામ? રાજ્યસભામાં ટેકો જે ત્યારે ફટ કરીને આપી દીધો. કોઈ અખિલેશ યાદવને પૂછ્યું નહીં કાંધલ જાડેજાએ કે હું રાજ્યસભામાં અને ભાજપને ટેકો આપું, તમને વાંધો નથી ને? અથવા તો અખિલેશ યાદવે શિસ્ત ભંગની નોટિસ ન મોકલાવી. કે કોઈ માને તો થાય ને શિસ્ત. તમારું કોઈ ભોજ્યભાઈ માનતું નથી, ક્યાં સવાલ છે? એટલે એ પોતે જ એક પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી અને કાંધલ જાડેજા. એ બંને વચ્ચે રાજકીય ઇલ્લુ ચાલે છે અને સોની કજિયો કરે છે. એને કદાચ ઘા તો તમે જુઓ અત્યારે પણ. અને એક બીજું તમને કહી દઉં સજલબેન, હેલીબેન ના પ્રચારમાં અર્જુન મોઢવાડિયાથી માંડી મનસુખ માંડવિયા સુધીના લોકો આવ્યા પ્રચારમાં. છેલ્લે હાવ છેલ્લે. હમણાં 2 દી પહેલા સભા કરી, પેલા એક સ્ટેટમેન્ટ નથી એવું છાપામાં ક્યાંય. નહીં તો અર્જુન મોઢવાડિયા તો માસ્ટર માઇન્ડ કહેવાય આ માર્કેટિંગના. નરેન્દ્ર મોદીને હફાવે એવા છે. સોરી, પણ ક્યારે એને પોતાના નામે કોઈ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું નથી કે કાંધલ આમ છે ને કાંધલ તેમ છે ને કાંધલ નું જોઈ લઈશ ને. એક લીટી નહીં. શું કામ? પાણીમાં રહેવું છે, મગર યારે દુશ્મની કોઈને ફાવે એમ નથી. હેલીબેન હારા છે, ભાજપ હારો છે એવું બોલે એ તો ઠીક, કાંધલ ખરાબ છે એવું નહીં બોલે. એવી રીતે કાંધલ પણ એ ઢેલીબેન ની વિશે ગમે એટલું બોલશે, ભાજપ વિશે નહીં બોલે. એટલે જ મેં આપને કીધું કે આખી ચૂંટણીની જે માયાજાળ છે એમાં બે પરિવાર ઢેલીબેન ને કાંધલભાઈની પોતીકી વર્ચસ્વની લડાઈ છે. ભારતીય જનતા પાર્ટી બે બિલાડીની લડાઈમાં વાંદરો જે રીતે આપણે પંચતંત્રમાં વાર્તા છે ને, વાંદરો ફાવી જાય, ફાટી જાય, એમાં એ ફાવી જાય એવી હાલત ભારતીય જનતા પાર્ટી. એને બે હાથમાં લાડવા છે. ઢેલીબેન ધારો કે હારી જાય તો કાંધલ જાડેજા તો અમથાઈ ભાજપના છે જ, સમર્થક તો છે જ ટૂંકમાં, એટલે એને કઈ ગુમાવવા જેવું રહેતું નથી. ઢેલીબેન જીતી જાય અને કાંધલ હારી જાય, બે ઘડી માની લો કુતિયાણામાં, તો ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે ભારત માતા કી જય વંદે માતરમ કરી નીકળી પડશે ને. કાંધલ તો મેં કીધું છે તો કરું, કઈ બીજું તો કઈ છે નહીં. પ્રોબ્લેમ બે બેલેન્સ છે, બે હાથમાં ભારતીય જનતા પાર્ટી લાડવા છે. આ તો બેમાંથી કોઈ ઊંચું માથું કરે, ધારો કે ક્યાંક સરકારને નોર ભરાવે કાંધલ થી માંડીને ઢેલીબેન સુધીના, તો આ લોકો શું કરે, જેમ આપણે ચેસ રમીએમાં એકબીજાને આમ મૂકીએ ને, પગડા ખેલીએ ને, એમ ચેકમેટ જેવું કહેવાય. તમને ખબર પડે, કાંધલને ખબર પડે કે તમે એકલા નથી, જો ઢેલીબેન ને અમે મદદ કરીને જીતાડી શકીએ. ઢેલીબેન ને પણ એમ કહી શકે કે અમે કાંધલને પણ મેદાનમાં ઉતારી શકીએ. એટલે તમે એમ નહીં માનતા કે અમે લોકો તમારા બોલામાં આવી જશું એમ. ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીને કાંઈ ગુમાવવાનું થતું નથી. જે જીતે તે એના બે હાથમાં લાડવા છે. અને આ લડત જે છે બે પરિવારની બુદ્ધિપૂર્વક, એટલે બે પરિવાર કયો તો પરિવાર અને બે ગેંગ કયો તો ગેંગ, એની લડત છે બેન. આભાર જગદીશભાઈ જમાવટ સાથે જોડાવા માટે. નગરપાલિકાની ચૂંટણીની અંદર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. જૂનાગઢની સાથે બાકીની 68 નગરપાલિકાઓ પર મતદાન થઈ રહ્યું છે અને સૌથી વધારે ચર્ચા કુતિયાણા બેઠકની થઈ રહી છે. અપેક્ષા એ રાખીએ કે બંને વચ્ચેની જે પણ લડાઈ છે જનતાનું સારું થવું જોઈએ.
તમે શું માનો છો આ મુદ્દા પર કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.